જય શ્રી કૃષ્ણ। જો આપણે સોરસ કાચ લઈ લીધો છે અને બે કલરના રંગોલીના એન્કરના દોરા લઈ લીધા છે। જો આપણે બંને કલર એકદમ સરસ અને સુંદર લીધા છે અને આપણે ગમ લઈ લીધું છે। હવે આપણે કાચને ચોંટાડી દઈએ। પહેલાં જો આવી રીતના ગમ નાખી દેવાનું છે કાચની ફરતા અને વચ્ચે, અને અહીંયાથી આવી રીતના કાચ મૂકી દેવાનો છે અને ઉપરથી થોડોક આપણે દબાવી દઈશું આવી રીતના આંગળીની મદદથી, તો કાચ કાપડ સાથે ચોંટી જશે। અને જો આપણે સુંદર કલર લઈ લીધા છે અને બંને કલર આપણે પરોવી લીધા છે। 5 નંબરની સોય લઈ લીધી છે બંને, અને 6 ત્રાગડાવાળો દોરો આપણે પરોવી અને ગાંઠ લગાવી દીધી છે। હવે આપણે કાચને બાંધવાનો છે અને ખોલવાનો છે। એકદમ નવી ડિઝાઇન છે, ધ્યાનથી જોવાનું અને આખો વિડીયો જોવાનો છે। જો આપણે હવે આ ખૂણેથી શરૂઆત કરી દઈશું। આપણે પહેલાં 4 ખૂણા લઈ લઈએ। આવી રીતના સોય નાખી દીધી ખૂણા ઉપર અને દોરો ખેંચી લીધો અને સામે જવા દેવાનો છે। આપણે પહેલાં કોર્નરની ચોકડી કરી લેવાની છે અને પછી પાછી બીજી ચોકડી, આપણે 2 ચોકડી બનાવવાની છે આમાં। હવે અહીંયા નાખી દઈશું। અહીંયા સોય કાઢી લીધી અને દોરો ખેંચી લીધો। એમ આપણે અહીંયા સામે જવા દઈશું। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી કરી લેજો અને આખો વિડીયો જોવાનો। આખો વિડીયો જોશો તો તમને સમજાશે કે આમાં કેવી રીતના હાલે છે અને કેવી રીતના બાંધે છે। તો આવી રીતના જો આ બાજુ ચોકડી થઈ ગઈ છે। એમ હવે આપણે બીજા કલરની ચોકડી કરવાની છે, પેરોટ કલરની। આપણે 2 કલરમાં કરવાનો છે કાચ। આપણે 1 કલરની ચોકડી કરી લીધી। હવે પાછી આપણે વચ્ચે સોય કાઢી નાખીશું। આવી રીતે વચ્ચે સોય કાઢી નાખી અને દોરો ખેંચી લેવાનો છે। આવી રીતના દોરો ખેંચી લીધો। આપણે પહેલો દોરો ટાઈટ રાખવાનો છે, તો આપણે એને નીચેથી પકડી રાખીશું એ દોરાને, અને અહીંયા સામે દોરો જવા દઈશું। અને આવી રીતના અહીંયા દોરો પણ ખેંચી લીધો। હવે અહીંયા પાછી આપણે આ બાજુ કાઢી લેશું। અને આપણે લાઈક કરવાનું બટન આવે છે, વિડીયો તમે સ્ટાર્ટ કરો તો ત્યાં નીચે બધા ઓપ્શન આપેલા હોય, એમાં હાઇપનું ઓપ્શન આપેલું છે, હાઇપ લખેલું છે, તો તમે વધુમાં વધુ વિડીયોને હાઇપ કરી દેજો। તમે વિડીયોને હાઇપ કરશો તો વધુમાં વધુ વિડીયો આપણો વધુમાં વધુ બધા લોકો સુધી પહોંચશે। તમે જેમ વિડીયોને હાઇપ કરશો એમ બધા સુધી પહોંચશે, અને એ બધા સુધી આપણું નવું નવું ભરતકામ પહોંચશે અને એમને પણ ભરતકામ આવડશે નવું નવું। જો અહીંયા આપણે આંટી લઈ લીધી। આંટી લઈ અને સામેની બાજુ જવા દેવાનું છે। આપણે વચ્ચે બધા દોરા આપણા એકદમ કવર થઈ જાય અને ટાઈટ થઈ જાય। જો આવી રીતના ચોકડી પાડી દીધી। બંને ચોકડી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે બાંધવાનું શરૂઆત કરવાની છે। તો આપણે પેરોટ કલરના દોરાથી પિંક કલરના આવડા ખૂણા બાંધવાના છે અને પિંક કલરના દોરા પેરોટ કલરના દોરાથી બાંધવાના છે। તો આપણે અહીંયાથી શરૂઆત કરી દઈશું આ ખૂણેથી। તો આ ખૂણે આપણે સોય કાઢી નાખીશું આવી રીતે। આ કોર્નર પર સોય કાઢી અને દોરો ખેંચી લીધો છે જો આવી રીતના, અને આ દોરાને આવી રીતના રાખવાનો છે અને આંટીની અંદર સોય નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે। જો અહીંયાથી આવી રીતના રાખી દીધું અને અહીંયા પાછી બાજુમાં સોય કાઢવાની છે। આવી રીતના અહીંયા સોય કાઢવાની છે અને પાછી નીચેથી ખેંચી લેવાની છે। આ દોરાને આપણે કોર્નર પર જ રાખવાનો છે અને આપણે આ દોરો નીચેથી ગાંઠ લગાવી દેવાની છે આપણે પિંક કલરના દોરાને। જો આવી રીતે અહીંયા આપણે કોર્નર પર સોય કાઢી નાખી અને કોર્નર ફરતું આપણે ખૂણા બાંધતા જવાના છે। અહીંયાથી સોય કાઢવાની છે આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે। આમ દોરો ખેંચી લીધો અને આવી રીતના રાખી અને અહીંયાથી આપણે આ ગોળ દોરો આખો રાખવાનો અને આ બાજુથી આંટીમાં સોય નાખવાની અને દોરાની વચ્ચે સોય કાઢવાની છે। દોરાની વચ્ચે સોય કાઢી અને આવી રીતના ખેંચી લેવાનો છે। દોરામાં આંટી પડતી જશે અને આ બાજુ સોય કાઢી નાખવાની છે। આપણે બધા ખૂણા આવી રીતે બાંધવાના છે। તો જો આવી રીતના ડિઝાઇન પડતી જશે। અહીંયા સોય કાઢીશું બાજુમાં, દોરાની બાજુમાં સોય કાઢી નાખવાની છે અને અહીંયાથી જો આવી રીતે બધી હું માહિતી આપતી હોઉં કે જો અહીંયાથી આવી રીતના સોય કાઢવાની છે અને દોરો ખેંચી લેવાનો છે। આખો દોરો ખેંચી લીધો, આંટી પડી ગઈ અને આ બાજુ સોય કાઢી નાખવાની છે। એટલા જ માટે હું કહેતી હોઉં કે આખો વિડીયો જો, અને આવી ઝીણી ઝીણી નાની નાની માહિતી હું વચ્ચે આપતી હોઉં કે જો આ એન્કરનો દોરો છે, રંગોલીનો દોરો છે, સારી ક્વોલિટીનો છે અને કાપડ પણ કોટનનું છે અને સારી ક્વોલિટીનું છે। તો એવી જ રીતના જો આવી જ રીતે અહીંયા સોય કાઢી અને આવી રીતના અહીંયા નાખી દીધી અને આખો આપણે ખેંચી લેવાનો છે ટાંકો, અને અહીંયાથી આપણે આ બાજુ સોય નાખી દેવાની છે અને દોરો ખેંચી લીધો। આખો દોરો ખેંચી લેવાનો। જો આવી રીતના ગાંઠ પડી જાય તો ધીરેથી કાઢવાની,
ગાંઠ તમે જલ્દી કે ગાંઠ પડી ગઈ ખેંચી લઈએ એમ નહીં કરવાનું. એમ કરવા જશો તો ગાંઠ વધુ બેસી જશે અને ગાંઠ નીકળશે નહીં. એટલે શાંતિથી દોરો કાઢવાનો. દોરો સારી ક્વોલિટીનો હોય એટલે ગાંઠ એમાં ના ઓલી થાય, બેસે નહીં, ધ્યાનથી રાખવાનું. તો આવી રીતના અહીંયા નાખી દેવાનું. આવા કાચ તમે સાડીમાં, બ્લાઉઝમાં, તમારો કોઈ પણ સ્કૂલ પ્રોજેક્ટ હોય, તમે વોલપીસ બનાવતા હો, કાંઈ ડેકોરેશન કરતા હો તમે, એમાં બધામાં તમે આવા કાચ કરી શકો. જો અહીંયાથી સોય નાખવાની છે આવી રીતે, ને દોરો ખેંચી લેવાનો છે ને આ બાજુ કાઢી લેવાનો છે. આ બાજુ કાઢી અને ખૂણા પર બેસાડી દેવાનો. બધી આંટી વચ્ચે સરખી પડતી જવી જોઈએ અને બંને બાજુ દોરા લેતા જવાના છે. જો આમાં આપણે કેટલી આંટી થઈ? 1 2 3 4 5 6 7 ને 8 અને આ 9 થઈ છે. હજુ એક આપણે લઈ લઈએ એટલે 10 આંટા થઈ જાય. આવી જ રીતે આપણે બધા ખૂણા બાંધવાના છે એકદમ સરસ. અહીંયાથી સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે આખો અને અહીંયા કોર્નર પર નાખી દેવાનો છે. હવે આપણે પિંક કલર લેવાનો છે. આ એક કોર્નર પૂરો થઈ ગયો છે. હવે અહીંયા પિંક આવશે, પછી પેરોટ આવશે, પછી પિંક આવશે, પેરોટ આવશે. એમ આપણે બધા વારાફરતી વાપરતું જવાનો છે દોરાને બંને કલરથી. જો આપણો ફર તો એકદમ સરસ બધા ખૂણા તૈયાર થઈ જાય છે. હવે આપણે પેરોટ દોરાથી પિંકમાં આંટો લેવાનો છે, પિંક દોરાથી પેરોટમાં લેવાનો છે. તો આપણે પહેલાં પેરોટ કલર પિંકમાં લઈ લઈએ. જો અહીંયાથી સોય કાઢવાની છે આપણે આ ખૂણે. અહીંયા સોય કાઢી અને દોરો ખેંચી લીધો આવી રીતે અને અહીંયા આપણે આંટી લેવાની છે. અહીંયા સોય નાખવાની છે આ દોરાની અંદર અને આવી રીતના આંટી લઈ લીધી અને પાછી અહીંયા સોય નાખી દેવાની છે. અહીંયા સોય નીચે નાખી અને દોરો ખેંચી લેવાનો છે. આવી જ રીતે આપણે આ કલર બધા પિંક કરી લેવાના છે પેરોટ કલરથી. જો અહીંયા પાછી સોય કાઢી લેશું અને દોરો ખેંચી લેશું અને આમાં પણ આવી રીતના અહીંયાથી આંટી લેવાની છે. આંટી લઈ અને આવી રીતના આ બાજુ કાઢી નાખવાનો છે. આ ખૂણે આપણે દોરો કાઢી નાખીશું અને બધા આપણે પિંક કલર પૂરા કરી લઈએ. જો આપણે બધા ખૂણામાં કલર આલી ગયા છે. આપણે આ છેલ્લો ખૂણો છે, અહીંયાથી આપણે સોય નાખી દેવાની છે આવી રીતે એકદમ સુંદર કાચ આપણો તૈયાર થઈ જશે. અહીંયાથી આપણે નીચે સોય નાખી દેવાની છે અને દોરો ખેંચી લેવાનો છે. જો આપણે વચ્ચે આંટી છે અને ફરતા આપણે 2 કલર હાલી ગયા છે. એને આના ફરતા તમે લેઝી ડેઝી, ફ્લાય ટીચ અને રનિંગ ટીચ પણ કરી શકો. અને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.